વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોભિધીયતે. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ મોક્ષ સાધન ભૂતમ તત્વવિવેક પ્રકારમ વક્ષ્યામઃ. ગઈકાલે આપણે જોયું પ્રમાણે કે અહીંયા સૌથી પહેલા અધિકારીની ચર્ચા કરે છે કે આ જે ગ્રંથ જે છે એ ગ્રંથનો અધિકારી કોણ છે, કોણે આ ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ, અથવા તો કઈ વ્યક્તિ એવી છે કે જે આ ગ્રંથનો અભ્યાસ કરે તો એને એનું ફળ મળે, એના માટે યોગ્ય ઠરે. જેમ કે પાંચમા છઠ્ઠાનું બાળક હોય અને એને તમે 12મા ધોરણના ક્લાસમાં બેસાડી દો તો એને કંઈ એ ગ્રંથ તો પુસ્તક તો એને મળી જાય, પણ એનાથી એને કંઈ આવડી નથી જવાનું, એને કોઈ ફાયદો નથી થવાનો. એ જ રીતે આ જે ગ્રંથ જે છે એ ગ્રંથનો અધિકારી કોણ છે તો કે છે સાધન ચતુષ્ટય સંપન્ન. જે વ્યક્તિ સાધન ચતુષ્ટય સંપન્ન છે, જે 4 પ્રકારના જે સાધનો જે છે એ જે વ્યક્તિમાં રહેલા છે. આપણે એમ કહીએ ને કે પેલા મેરેજ થાય, સગાઈ થાય એ પેલા છોકરા અને છોકરીના ગુણ મેળવે કે આનામાં કેટલા ગુણ છે, આનામાં કેટલા ગુણ છે, પછી કે હાલે એમ છે કે નહીં, ચાલો હાલશે એટલે કરી નાખો. તો અહીંયા પણ કંઈક એવું જ છે કે અહીંયા જે અધિકારી જે છે કઈ વ્યક્તિ આ ગ્રંથનો અભ્યાસ કરી શકે તો કે જેનામાં આવા ગુણ હોય, જેનામાં આવી આવડત હોય, જે વ્યક્તિ સાધન ચતુષ્ટયથી સંપન્ન હોય એ વ્યક્તિ આનો અધિકારી છે. અધિકારીણામ મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. એ જે તત્વનો જે વિવેક જે છે તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ, એ તત્વનો વિવેક હવે અમે કહીએ છીએ. સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે ભાઈ તમે કહ્યું કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ, જે લોકો એવા અધિકારીઓ કે જે સાધન ચતુષ્ટયથી સંપન્ન છે. તમે આ શબ્દ તો બોલ્યા સાધન ચતુષ્ટય, પણ આ છે શું? સાધન ચતુષ્ટય શું છે અમને તો કઈ ખબર નથી, તમે એનો વિસ્તાર કરો, તમે એ બરાબર બતાવો. એટલે હવે આગળ કહે છે, જો શું કહે છે, સાધન ચતુષ્ટય કિમ નિત્યાનિત્ય વસ્તુ વિવેકઃ ઇહ અમુત્ર અર્થફલ ભોગ વિરાગઃ શમાદિ ષટ્ક સંપત્તિઃ મુમુક્ષુત્વં ચ ઇતિ. સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે આ સાધન ચતુષ્ટય શું છે, એટલે કે જે સાધન ચતુષ્ટય કિમ. શિષ્ય પૂછે છે ગુરુજીને કે તમે કહ્યું કે સાધન ચતુષ્ટયથી જે સંપન્ન હોય એવા અધિકારીઓ માટે અમે મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ અમે કહીએ છીએ. તો કહે છે તરત જ શિષ્ય પ્રશ્ન પૂછે છે કે આ સાધન ચતુષ્ટય શું છે, સાધન ચતુષ્ટય કિમ. એટલે ગુરુજી એનો જવાબ આપે છે નિત્યાનિત્ય વસ્તુ વિવેકઃ. જેના જીવનમાં નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક હોય. જોઈએ શું કહે છે, નિત્ય અને અનિત્ય વસ્તુ. નિત્ય વસ્તુ તો આપણે જોઈ નથી શકતા, પરંતુ અનિત્ય વસ્તુ જે છે
અનિત્ય વસ્તુ એટલે આ જગતની અંદર આમ જોઈએ તો ખરેખર બધી વસ્તુ અનિત્ય જ છે. કોઈ વસ્તુ નિત્ય નથી. આપણા શરીરથી માંડીને આ આખી જે સૃષ્ટિ છે એ બધું જ અનિત્ય છે. કોઈ મકાન જોયું તો એ પણ અનિત્ય છે. ભલે કે આ 500 વર્ષ જૂનું છે, પણ અત્યારે તો ખંડેર છે ને, વાત પૂરી થઈ ગઈ. અને મકાન જે આપણે બનાવીએ, જે કોન્ટ્રાક્ટર પાસે મકાન બનાવીએ, એની અંદર જો તમે એની પાસેથી સર્ટિફિકેટ લ્યો તો એની અંદર એ લખવામાં આવે કે આ મકાન છે 100 વર્ષનું આયુષ્ય ધરાવે છે. 100 વર્ષથી વધારે આ મકાનની આયુષ્ય મર્યાદા છે નહીં. એનો અર્થ શું થયો? 100 વર્ષ પછી આ મકાન તૂટી જવાનું છે, ખંડેર થઈ જવાનું છે, ફરીથી કરવું પડશે. અમદાવાદની અંદર, સુરતમાં વગેરે મોટા શહેરોની અંદર ઘણા બધા જૂના મકાનો હોય છે અને પછી જમીનદસ્ત થઈ જાય છે અને કેટલાય એમાં મરી જાય છે. એક વખત હું ત્યાં રેલવે સ્ટેશન પાસે હતો તો મકાન પડી ગયું, ત્યાં માણસો મરી ગયા અને ત્યાં જ હું હતો. આખું મકાન, મેઇન રોડ ઉપરનું જ મકાન જમીનદસ્ત થઈ ગયું. 100 વર્ષનું આયુષ્ય છે, મકાન પડી જાય છે 100 વર્ષ પછી. અને આપણે જે વસ્તુ ઈચ્છીએ છીએ, આપણે જે વસ્તુ પાછળ દોડીએ છીએ, એમાંની કોઈ વસ્તુ નિત્ય નથી. જે વસ્તુની પાછળ આપણે એમ કહીએ કે સંપત્તિ પાછળ દોડીએ આપણે, તો સંપત્તિ પણ નિત્ય નથી રહેતી. એ પૈસા તો આવે ને જાય. ઘણા લોકો શું કે પૈસા તો હાથનો મેલ છે. એટલે શું, તમે હાથ ધોઈ નાખો ને મેલ નીકળી જાય, પૈસા જતા રહીએ, ગમે ત્યારે જતા રહીએ. હાથનો મેલ છે એટલે ગમે ત્યારે પૈસા જતા રહીએ. એ કોઈ નિત્ય વસ્તુ નથી કે કાયમને માટે આપણી પાસે પૈસા રહેવાના જ છે. પેલા કે બેંકમાં રાખી દઈએ ન રહીએ, બેંકમાં રાખી દઈએ તો રહીએ, પણ એ કેવા રહીએ? એ એવા રહીએ કે તમારે જરૂરિયાત હોય ને તમે ન વાપરો તો પછી પૈસા શું કામના? પૈસા તમારી પાસે હોય શેના માટે છે? કે તમારી જરૂરિયાતને સંતોષવા માટે થઈને. હવે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે પૈસા તમે ન વાપરો તો એ પૈસા શું કામના? પણ તમારા જીવનમાં એવી જરૂરિયાત આવે જ કે હવે પૈસાની જરૂર પડી, પૈસા ઉપાડી લ્યો, વાપરી નાખો. મોટા મોટા રાજા મહારાજાના બધા ધનના ભંડાર પણ ખાલી થઈ જાય છે. અને વ્યક્તિ, અને ઘણીવાર જો કદાચ વ્યક્તિ આપણે કે ના અમે તો પૈસા વાપરીએ જ નહીં, તો એ જે લોભી હોય એના પૈસા એમને એમ રહી જાય. લોભી હોય એનું શું થાય? એ બેંકમાં પૈસા તો રાખે, શેના માટે રાખે? કે ભાઈ હવે મોટી ઉંમર થઈ ગઈ છે, હવે આપણી ઇન્કમ બંધ થઈ ગઈ છે, પેન્શન આવે છે એમાં પૂરું કરવાનું છે, અને આ બેંકમાંથી થોડું ઘણું કંઈક વ્યાજ આવે છે એમાં હલાવવાનું છે. પેલા તો ઘણા લોકોને પેન્શન ના મળતું, એટલે પૈસા એકી સાથે આપી દીધા હોય, પછી પેન્શન ના મળે એટલે શું કરે? પૈસા બેંકમાં રાખી દે કે આ વ્યાજ આવશે એમાંથી આપણે ગુજરાન ચલાવીશું. એટલે એને એમ હોય કે ના હું તો સલામત છું, મારે આ બેંકમાં આટલા રૂપિયા પડ્યા છે, આટલું મને વ્યાજ આવે છે, મારી ગાડી બરાબર હાલે છે. પછી થાય શું કે જ્યારે વધારે પૈસાની જરૂર પડે, સ્વાભાવિક છે કે કંઈક રોગ તો આવવાનો છે, ઉંમર છે એટલે રોગ આવવાનો જ છે, ડોક્ટર પાસે જવું પડે. એટલે વિચાર કરે કે હજુ તો શરૂઆત છે, અત્યારથી જો ડોક્ટર પાસે આપણે રૂપિયા ખર્ચવા માંડીશું તો પછી આપણી પાસે કંઈ નહીં વધે. એટલે ડોક્ટર માટે પૈસા ના ખર્ચે અને ઓછામાં પતાવી દે કે ભાઈ સસ્તામાં પતતું એ પતાવી દો ને, પછી રોગ મોટા આવે એટલે ઓપરેશનની જરૂર પડે. ના ઓપરેશન નથી કરાવવું, ઓપરેશનમાં તો કેટલા બધા રૂપિયા જોઈએ, આપણે નથી કરાવવું ઓપરેશન, નહીં તો પૈસા ખલાસ થઈ જશે. પછી શું થશે? એમ કરતા 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 એના પૈસા એમને એમ રહી જાય, બેંકમાં ને બેંકમાં રહી જાય, અને એ ભાઈનું જય શ્રી કૃષ્ણ થઈ જાય. પછી એ પૈસા વાપરે કોણ? કાં તો એનો બનેવી વાપરે ને કાં તો એનો સાળો વાપરે, એ પૈસા લઈ જાય, વાત પૂરી થઈ ગઈ. તો એ જે પૈસા જે પડ્યા જે છે એ કોક લઈ જવાનું છે, એ ખલાસ થઈ જશે. તમારા ગયા પછી એ બેંક બેલેન્સની અંદર શું થાય? એ જે કઈ હોય, દીકરો હોય કે દીકરી હોય કે જે હોય, પૈસા ઉપાડી લેશે કે હવે તો અમારા થઈ ગયા ને, ઉપાડી લ્યો. એ પૈસા વાપરી નાખશે, એ પૈસા ખલાસ થઈ ગયા. પોતાને તો કામ ના આવ્યા અને એ પૈસા કોણ વાપરશે? કોઈક બીજી વ્યક્તિ વાપરશે, અને પછી ક્યાં વાપરે એ તો ભગવાન જાણે. એટલે સંપત્તિમાં જો કોઈ એમ માનતું હોય કે ના મારી સંપત્તિ નિત્ય છે, તો ભલભલા ભંડારે ખાલી થઈ ગયા છે, અને જો કામ ન લાગે તો એ સંપત્તિ પણ શું કામની. એટલે આ રીતે સંપત્તિ પણ અનિત્ય છે. તો શું નિત્ય છે?
આપણે જેની પાછળ દોડીએ, કંઈક સુખ પાછળ દોડીએ, કંઈક વિષય પાછળ દોડીએ. સ્વાભાવિક છે કે કંઈક ખાવાનું મન થયું, પેંડા ખાવાનું મન થયું, લાડુ ખાવાના મન થયા, લાડુનું મન થયું કે લાડવા ખાવા છે. કેટલી વાર લાડવા ખાવા છે? તમે કેટલા લાડવા ખાઈ શકો? લાડવા ખાવાનું મન થયું, કેટલા લાડવા ખાઈ શકે માણસ? 2 લાડવા, 4 લાડવા, 6 લાડવા, બસ પૂરું થઈ ગયું. પછી તો આ જગત જે છે, આ જગતની અંદર વિષયો પણ અનિત્ય છે, જગતના પદાર્થો પણ અનિત્ય છે. પણ મારે તો સુખ જોઈ છે. અને કેવું સુખ જોઈ છે? કાયમ રહે એવું, નિત્ય. મારે તો નિત્ય વસ્તુ જોઈ છે. દરેક માણસ એની પાછળ જ દોડે છે. કોઈને એમ નથી થતું કે ના ના આ વસ્તુ ખલાસ થઈ જાય ભલે થઈ જાય, એમ નહીં. લોકો એમ જ વિચારે છે કે આ વસ્તુ મારી પાસે કાયમ રહેશે, પણ એ રહેતી નથી અને પછી વસ્તુ ખલાસ થઈ જાય છે. તો એ વસ્તુ અનિત્ય છે. વ્યક્તિને જોઈ છે નિત્ય વસ્તુ અને એ ચાહે છે અનિત્યની પાછળ. તો એ જે નિત્ય અને અનિત્ય વસ્તુ જે છે એ બે વચ્ચેને બરાબર ઓળખાણ કરવી કે ભાઈ આ જગતના કોઈ પદાર્થો નિત્ય નથી, સંબંધો પણ કોઈ નિત્ય નથી. સંબંધ જે વ્યક્તિ સાથે હોય છે, નાનપણમાં કેટલાય સંબંધો કેટલાય બાંધી લીધા, બધા સંબંધો ખલાસ થઈ ગયા. અને ખાસ કરીને ગવર્મેન્ટ ઓફિસરોને તો બધાને ખબર હશે કે જ્યાં સુધી સર્વિસ ચાલુ હતી ત્યાં સુધી કેટલાય સંબંધો હોય અને જેવા રિટાયર થયા બધા સંબંધો પૂરા થઈ જાય, મોટા ભાગના સંબંધો પૂરા થઈ જાય. એ બધા સંબંધો કેવા છે? એ પણ કાયમ રહે એવા નથી. તો કાયમ રહે એવી વસ્તુ શું છે? તો કે ઈશ્વર છે, પરમાત્મા છે, જેને આપણે બીજા શબ્દમાં કહીએ બ્રહ્મા. તો એ એક પરમાત્મા છે, નિત્ય છે. બસ તો મારે તો એ જ જોઈ છે. હા, તો એવો વિવેક થાય જીવનની અંદર કે આ જે જગતના જે પદાર્થો છે એ બધા અનિત્ય છે, એ બધા નાશવાન છે અને મારે નિત્ય વસ્તુ જોઈ છે. અને એનો જે વિવેક જે છે એ માણસના જીવનમાં આવે. નિત્યા નિત્ય વસ્તુ વિવેકઃ. તો એવો વિવેક હોવો જોઈએ. થાય છે શું આજે કે દરેક માણસ જે છે ને એ કંઈક ઈચ્છે છે. દરેક માણસને કંઈક સતત જોઈએ છે, સતત જોઈએ છે. શું જોઈએ છે? આમ તો જોઈએ કે વસ્તુ કદાચ ફરતી રહે, વસ્તુ જુદી જુદી રહે પણ સતત ફરતી રહે, પણ એની અંદર એક વસ્તુ ચાલુ રહે. પેલી કેસેટ કહે ને, તમે જો સંગીત જો તમે ક્યારેય કાર્યક્રમમાં ગયા હોય ને તો આ સંગીતના જે કલાકારો હોય ને એ લોકો એની પાસે એક ડબલું રાખે, એમાં એક શ્રુતિ હોય. શ્રુતિ એટલે એક પ્રકારનું સંગીત વાગતું હોય. તો એ ગાવાની શરૂઆત કરે ને પછી પેલું ટે 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 ચાલુ જ રહેતું હોય. એમાં એનું મશીન સેટ કરે, પેલા એને ગાવું હોય ને પેલા ચકેલી ફેરવે, પછી પોતાના રાગની સાથે પોતાના ગળાની સાથે એને સેટ કરે અને પછી એ ગાવાનું શરૂ કરે. તો અને એ જે ગાવાનું બંધ કરે ત્યારે આપણને સંગીત સંભળાય. ધીમે 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 સંગીત એ વાગતું હોય, શ્રુતિ વાગતી હોય. એમ આપણે જે છે ને આપણામાંથી શું નીકળે ખબર છે? મારે જોઈએ છે, મારે જોઈએ છે, મારે જોઈએ છે, મારે જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે. એ ચાલુ જ છે સતત. તો જેને ઇંગ્લિશમાં શું કહીએ? આઈ વોન્ટ, આઈ વોન્ટ, આઈ વોન્ટ, આઈ વોન્ટ, આઈ વોન્ટ. આ સતત કેસેટ ચાલુ જ છે આપણી. પરંતુ થાય શું કે જ્યારે આપણી ઈચ્છિત વસ્તુ મળી જાય ને એટલે એ ઈચ્છિત વસ્તુની અંદર પેલું આઈ વોન્ટ છે થોડોક સમય દબાઈ જાય. મારે જોઈ છે, મારે જોઈ છે દબાઈ જાય. પણ જેવું એ વસ્તુ મળી ગઈ, જરાક સમય પસાર થયો ત્યાં પાછું શાંતિ થઈ. શાંતિ થઈ એટલે પાછી પેલી કેસેટનો અવાજ સંભળાશે. આઈ વોન્ટ, આઈ વોન્ટ, આઈ વોન્ટ, મારે જોઈએ છે, મારે જોઈએ છે, મારે આ જોઈએ છે. એ સતત ચાલુ રહે છે. તો માણસ જીવનની અંદર શું છે? એ સતત મારે આ જોઈએ છે, આ જોઈએ છે, એ ચાલુ ને ચાલુ રહે છે. ક્યાં સુધી? જ્યાં સુધી આ શરીરમાંથી આ સૂક્ષ્મ જીવ જેને કહીએ આપણે, સૂક્ષ્મ શરીર નીકળીને જાય ત્યાં સુધી એ માણસનું ચાલુ જ રહે છે. મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે. અને આ બધી વસ્તુ જેને લિસ્ટ આપે છે શું કહે છે કે આ બધી વસ્તુ પાછળ આપણે દોડીએ પણ આમાંની એકેય વસ્તુ જે છે એ આપણને નિત્ય સુખ આપતી નથી. એટલું જ નહીં, કોઈ પણ વ્યક્તિ હોય, ઘણીવાર હોય કે
એક વ્યક્તિ છે બીજી વ્યક્તિને મળે તો એનાથી એને ખૂબ આનંદ થાય. જેમ કે ફ્રેન્ડશીપ, તો નવા નવા મિત્રો હોય ને તો એ લોકોને એટલો બધો આનંદ આવતો હોય મળવાથી કે ગમે એમ થાય, ઘરના ના પાડે ને તોય મળવા જાય. અને ના પાડી દે કે તું તારા ફ્રેન્ડ પાસે અત્યારે જતો નહીં, અત્યારે બીજું કામ છે, તારે હોમવર્ક કરો નહીં, એ મારે ફ્રેન્ડ પાસે જવું છે. સ્કૂલની અંદર પણ ફ્રેન્ડ, આહા. અને એ જે એમ હોય કે એના વગર ગમે નહીં. ઘણી વાર તો મિત્ર એવા હોય કે એકબીજા વગર ગમે નહીં, તો એકબીજા ભેગા જ રહીએ. તો એ જે છે એ ટેમ્પરરી છે. એ મિત્રાચારી પણ કેવી છે? ટેમ્પરરી છે. કદાચ કોઈ વ્યક્તિ એમ કે ના ના, હવે એક છોકરો છે એ બીજી છોકરીના પ્રેમમાં પડ્યો, હવે એને એના વગર હાલતું નથી. કેટલો સમય નહીં હાલે. બહુ પ્રેમ હશે, પછી લગ્ન કરશે, ઘરના વિરોધ કરશે, લગ્ન કરશે, પછી એ વ્યક્તિને મળવા માટેનો જે ઉત્સાહ હતો એટલો જ ઉત્સાહ બીજી વાર રહે છે? ઓફિસથી ઘરે જાય ત્યારે એને જે ઉત્સાહ લગ્ન પહેલા હતો એ ઉત્સાહ મળવાનો રહે છે? ખલાસ થઈ જાય છે. તો એ જે આનંદ જે છે વ્યક્તિને મળવાથી, એને જે સુખ કે આનંદ જે મળતું હતું એ ધીમે ધીમે જેમ સમય પસાર થતો જાય એમ એ આનંદ છે એ ઓસરતો જ જાય. અને પછી વૃદ્ધ થાય તો પછી કોણ ક્યાં ને ક્યાં જાય, કોણ આવે કે ક્યારે આવે ને ક્યારે જાય ને શું કઈ. ઠીક છે, ગયા હતા તો કે ભલે ગયા હતા, આવ્યા પેલા કે મારે અઠવાડિયું જવું છે તો સારું જઈ આવો, જાઓ. એ એકબીજાને જરાય કઈ છે જ નહીં એમ કે વ્યક્તિને મળવાથી જે પેલા પ્રેમ, ઉત્સાહ, આનંદ, સુખ જે થતું હતું એવું કાંઈ થતું નથી. એ જ વ્યક્તિ છે કે જેના માટે થઈને પેલા એ વ્યક્તિ દોડાદોડી કરતી હતી. એ વ્યક્તિ કોઈ વ્યક્તિ હોય અથવા તો અહીંયા બીજું કહે છે કે કોઈ વસ્તુ હોય કે જે વસ્તુ માટે થઈને તમને પ્રેમ હતો કે આ વસ્તુ વગર મને ચાલે જ નહીં. ઘણા લોકોને નવા નવા ટેપ, નવા ટીવી વગેરે નીકળે, મને તો ટેપ જોઈએ જ છે, મને ટેપ વગર ચાલે જ નહીં, એટલે ટેપ લે. આજે કોઈના ઘરમાં ટેપ નથી રહ્યા. તો એક સમય હતો કે ટેપ રેકોર્ડર એટલે બધા આમ સરસ રીતે રાખે ને એમ ઘરની અંદર આમ એને ગોઠવી દે કે બહારથી આવે એટલે પહેલા લોકોનું ધ્યાન એની ઉપર પડે. આવીને ઓહો તમે નવું ટેપ લીધું? હા અમે નવું ટેપ લીધું. પેલા રેડિયો નો હતો, એની પહેલાનો જમાનો. ઘરમાં રેડિયો આવે એટલે કોઈ આહા રેડિયો તમે લીધો? રેડિયો લીધો. અને પછી રાત પડે ને એમાં પાછી રેડિયોમાં લાઈટ થતી હોય, લાઈટ થતી હોય એટલે રાત્રે અંધારું કરી અને રેડિયો સાંભળવા આવે છે બધા. તો એ બધું શું હતું? એ સમય હતો. હવે કોઈ પાસે એવા રેડિયા રહ્યા નથી એવા ટેપ રેકોર્ડર રહ્યા. એ બધો સમય હતો, એ ખલાસ થઈ ગયો. નવું સ્કૂટર આવ્યું. સ્કૂટર એટલે ગામ બધા જોવા આવે કે ઓહો નવું સ્કૂટર લીધું. હવે એ સ્કૂટરના ભંગારના પૈસા નથી દેતું કોઈ. તો એક વસ્તુ હતી ત્યારે એને પ્રેમ હતો, એ જ વસ્તુ જોઈને પ્રેમ થતો. આજે એ જ વસ્તુને માણસ ઘા કરી દેવા ઈચ્છે છે કે આનો હું ઘા કરી દઉં, મારે નથી જોઈતું, લઈ જાઓ. કેમ? હવે નથી જોઈતું, એ પ્રેમ જતો રહ્યો. કોઈ પણ વસ્તુ, ઇવન કોઈ પણ વિષય જે છે, માણસને કોઈ પણ વસ્તુ ગમતી હોય, ખાવામાં ભાવતી હોય કે મને બહુ લાડવા ભાવે છે, માણસને બહુ લાડવા ભાવે છે, તો બહુ લાડવા ભાવે છે, પછી એને ભલે ખવડાવવામાં આવે, અમુક સમય અમુક ઉંમર થશે પછી એમ કહેશે કે હવે અમારી લાડવા ખાવાની ઉંમર પૂરી થઈ ગઈ. છોકરાઓને કે તમે ખાઓ, હવે તમારી ઉંમર છે, ખાઓ, અમારી ઉંમર પૂરી થઈ ગઈ. હવે એને એ જ લાડવાની અંદર જે પેલા સુખ, ઉત્સાહ જે જણાતો એ બધું ખલાસ થઈ ગયું. તો આ બધી વસ્તુ કેવી છે? અનિત્ય છે. જો ખરેખર એમાં સુખ મળતું હોત તો આજે મળવું જોઈએ, પણ નથી વ્યક્તિમાં સુખ, નથી કોઈ વસ્તુમાં સુખ, નથી કોઈ વિષયોની અંદર સુખ. આ બધું કેવું છે? આ બધું અનિત્ય છે. અને એનો જે ઉત્સાહ જે હતો માણસનો, જે સુખનો એને જે ઉત્સાહ હતો એ પણ કેવો છે? ઓસરતો જાય ધીમે ધીમે. એ વસ્તુ પ્રત્યેનો ઉત્સાહ પણ, આનંદ, સુખ એ બધું ધીમે ધીમે ઓસર થાય. વસ્તુની જે સુખ આપવાની જે કેપેસિટી એ ખલાસ થઈ જાય. વસ્તુ તો એ જ છે કે જે વસ્તુ પહેલા મને સુખ આપતી, હવે એ જ વસ્તુ મને અત્યારે કદાચ દુઃખે આપી શકે. પેલું જૂનું સ્કૂટર પડ્યું હોય કે ભાઈ હવે આને જવા દો ને, જોઈને જ દુઃખ થાય છે કે ભાઈ આને ફેંકી દો, લઈ જાઓ, કેમ હજુ કોઈ નથી લઈ જતું? દુઃખ થાય છે. એ જૂનું ટેપ રેકોર્ડર પડ્યું હોય કે ભાઈ આને કાઢી નાખો ને, હજુ કેમ નથી કાઢ્યું? દિવાળી આવે ને પછી બધો સામાન કાઢે, એટલે કે હજુ આ ટેપ તમે રાખ્યું છે? કયું કેટલી વાર કયું કાઢી નાખો, એને ઘરમાં ઝઘડો થશે, હજુ કેમ પડ્યું? જોઈને દુઃખ થાય કે ફેંકી દો ને ભાઈ, હું કામ હાચવો છો? એ વસ્તુ
જે વસ્તુ સુખકારી હતી એ દુઃખકારી થઈ જાય. ઘણી વખત ઘરવાળી પણ એવું થઈ જાય, લગ્ન તો કર્યા હોય કે હા સુખ મળશે, પણ હવે એ દુઃખકારી બની ગઈ. છૂટાછેડા આપી દો, હવે ના જોઈએ આ વ્યક્તિ. એ જ વસ્તુમાં પહેલા સુખ દેખાતું હતું, હવે દુઃખ દેખાય છે. આમ જે આ જીવનની અંદર જે છે, આ કોઈ વસ્તુ, કોઈ પદાર્થ જે છે એ કોઈ સુખ આપી શકતું નથી. આ બધા જ અનિત્ય પદાર્થો છે. તો પછી એવી તો કોઈક વસ્તુ હોવી જોઈએ ને કે જે મને નિત્ય સુખની પ્રાપ્તિ કરાવે. એવી તો કોઈ વસ્તુ હોવી જોઈએ. કેમ કે મારે જોઈએ છે શું? ખરેખર મારે નિત્ય સુખ જ જોઈએ છે. કોઈ વ્યક્તિ એમ નથી કહેતી ના ના મને તો અનિત્ય સુખ આપો તો હાલે. અત્યારે ભલે સુખ આપી દો, પછી દુઃખ આવે તો કઈ વાંધો નહીં. દરેકને સુખ જોઈએ છે. આપણે એને પૂછીએ કે તમારે સુખી આજે થવું છે કાલે થવું છે? ના ના આજે જ થવું છે. એ સુખ કાયમરી એવું જોઈએ છે કે પછી ખલાસ થઈ જાય એવું જોઈએ છે? ના ના કાયમરી એવું જ જોઈએ છે. તો બધાને કેવું જોઈએ છે? નિત્ય સુખ જ જોઈએ છે. કોઈને એવું નથી જોતું કે ના ના ટેમ્પરરી હશે તો ચાલો. એ આપણી એ જેને કહેવાય ને કે આપણી આંતરિક ઝંખના છે કે મારે નિત્ય સુખ જોઈએ છે. અને જે આપણી આંતરિક ઝંખના હોય ને એ વસ્તુ હોય જ. જે વસ્તુ આપણને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય એ વસ્તુ હોય જ. આ દુનિયાની અંદર, આ સૃષ્ટિમાં એ વસ્તુ હોય જ. જો આપણે નિત્ય સુખની પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તો એ નિત્ય સુખ આપનાર વસ્તુ પણ હોવી જ જોઈએ. કેમ કે મારે જોઈએ છે, અને હોવી જોઈએ તો એ છે પણ ખરી, અને મારે એ જ જોઈએ છે. અને એના માટે મારે શું કરવાનું? એના માટે શું કરવાનું? એ નિત્ય વસ્તુની પ્રાપ્તિ કરવા માટે, નિત્ય સુખની પ્રાપ્તિ કરવા માટે આમ તો આ ઉંમર સુધી, આટલા વર્ષો સુધી હું ઘણા વિષયોની પાછળ દોડ્યો, ઘણી વ્યક્તિઓની પાછળ દોડ્યો, ઘણી વસ્તુઓની પાછળ દોડ્યો, પણ ક્યાંય મને સુખ ન મળ્યું. મારે જોઈ છે નિત્ય સુખ. તો હવે હું મારો સમય, શક્તિ જે કંઈ છે એ બધું શેમાં લગાડી દઈશ? એ નિત્ય સુખ મેળવવામાં જ લગાડી દઈશ. જો એવી વસ્તુ હોય તો મારે જોઈ છે. શાસ્ત્ર કહે છે કે છે એવી વસ્તુ છે કે જે તમને નિત્ય સુખ આપે, તો મારે એ જ જોઈએ છે. તો એ જોઈએ છે તો શું કરવું પડે? એની પાછળ મારે મારો સમય આપવો પડે. તો આ નિત્ય વસ્તુ જે છે એ અહીંયા કહે છે નિત્યા નિત્ય વસ્તુ વિવેકઃ. પછી આગળ કહે છે ઇહ અમૂત્ર અર્થફલ ભોગ વિરાગઃ. ઇહ એટલે અહીંયા, અમૂત્ર એટલે ત્યાં, ત્યાં એટલે સ્વર્ગમાં, ફલ ભોગ, અર્થ ફલ ભોગ વિરાગઃ. આ લોકમાં કે પરલોકના કોઈ પણ કર્મફળમાં ભોગ બુદ્ધિનો અભાવ, એનું નામ કહે છે વિરાગઃ. આનું નામ બીજા શબ્દોમાં આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો વૈરાગ્ય. એટલા માટે પેલા કે તમારા જીવનમાં વિવેક અને વૈરાગ્ય હોવો જોઈએ. વિવેક એટલે આપણે જોયું કે વિવેક શેમાં હોવો જોઈએ? નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક હોવો જોઈએ. કે નિત્ય વસ્તુ છે તો એ મારે જોઈએ છે, તો એ નિત્ય વસ્તુ એનો વિવેક, અનિત્ય વસ્તુનો વિવેક. પછી જીવનમાં વૈરાગ્ય હોવો જોઈએ. વૈરાગ્ય ક્યાં સુધી હોવો જોઈએ? તો કે છે ઇહ એટલે અહીંના, એટલે આલોકના, કે અમૂત્ર એટલે પરલોકના કોઈ પણ અર્થ કર્મ ફલ ભોગ વિરાગઃ. એમાં વૈરાગ્યની ભાવના. વિરાગ, રાગ જે હોય, રાગ એટલે આસક્તિ, મારે આ જોઈએ જ છે, એને કહીએ આપણે રાગ. અને વિરાગ એટલે એ રાગનો અભાવ. તો વિરાગ એટલે વસ્તુનો અભાવ નથી, વિરાગ એટલે રાગનો અભાવ, એને કહેવાય વૈરાગ્ય. તો આ લોકની કોઈ વસ્તુ જે છે મને સુખ નથી આપી શકતી, તો સ્વાભાવિક છે કે તો પછી મારે શા માટે જોઈએ છે? આમ તો વૈરાગ્યની ભાવના છે ને બહુ સહજ છે. ક્યારથી સહજ થાય ખબર છે? કે જો તમને એની અનિત્યતા સમજાઈ જાય ને તો સહજ છે. દાખલા તરીકે એક વાંદરાને આપણે કેળું આપીએ ને, વાંદરાને એની અનિત્યતા સમજાય છે કે કેળાની છાલ છે ને એ નકામી છે, એટલે કેળું ખોલી છાલ ફેંકી દે છે, કેળું ખાઈ જશે. એ કામની વસ્તુ છે. કેળું છે ખાવાની વસ્તુ છે, કામની વસ્તુ છે. છાલ છે કેવી છે એ મારા માટે જરૂરી નથી.
એટલે એ છાલને ફેંકી દેશે. એ ક્યારે ફેંકી દેશે છાલને? કે જ્યારે એને સમજાય મનમાં કે આ વસ્તુ મારા માટે નકામી છે, ત્યારે એ વસ્તુ ફેંકી દેશે. એ જ રીતે આપણે જીવનમાં શું કરીએ છીએ? બધું મને કામનું છે, નાનપણથી જ શરૂ થઈ જાય. પેલી લખોટી હોય તો મારે જોઈ છે, એ લખોટીનો ડબ્બો ભરીને રાખે અને પછી વર્ષો સુધી એ ડબ્બો ભરેલો જ પડ્યો રહે. આ બધી રમતની વસ્તુ હોય તો દિવાળી આવે એટલે મમ્મી છે પેલો ડબ્બો કાઢે ફેંકવાનો, એની અંદર રમકડા ભર્યા હોય, પેલા નાનકડો છોકરો હોય એના બધા રમકડા હોય, એમાં તૂટેલા રમકડા હોય, કેટલાય નકામા રમકડા હોય, એની મમ્મી ફેંકી દેશે કે હાવ નકામા છે, ફેંકી દે. એટલે પેલો બહાર જઈને વીણી આવશે પાછો કે મારા રમકડા શું કામ ફેંકી દીધા, મારે જોઈ છે. પછી બેટા આ તો તૂટી ગયા છે, નકામા છે, હાલતા નથી, આ મોટર તું ક્યાં ફેરવે છે, કે આ તો તૂટી ગઈ છે, આમાં પૈડાઈ નથી. ના, મારે જોઈ છે. એને શું છે? એને એમાં હજુ સુખ બુદ્ધિ છે કે આ હજુ મારે કામનું છે, એને હજુ કામ છે એમાં કે આમાંથી મને કંઈક સુખ મળશે. હજુ એની અંદર એને આસક્તિ રહેલી છે, રાગ છે, પ્રીતિ છે, મારે જોઈ છે. એની મમ્મીને ખબર છે કે આ નકામું છે. એટલે ઇવન મમ્મી પણ એવી જ હોય, આખું વર્ષ ઘણી વસ્તુ સાચવી રહી ગયું હોય, પછી દિવાળીની સાફ સફાઈ થાય ને એટલે કે હવે આ જવા દો ને, કંઈ કામ નથી આવતું, જવા જ દો. પેલો નીકળે ને દિવાળી ઉપર કે જૂની વસ્તુ, હે ભંગારવાળો નીકળે ને, જૂની વસ્તુ કાઢવાની છે, જૂની વસ્તુ દઈ દેવાની છે. એટલે રાડ પડે કે બેન તમારે કઈ જૂની વસ્તુ દઈ દેવી છે, તો કે ઓફિસે ગયા છે, સાંજે આવજો તમે. પછી એને ક્યાં તમારે દઈ દેવાની વાત છે? કે ઈ ઓફિસે ગયા છે, પણ એને ક્યાં દેવા છે ભંગારમાં? ભંગારની વસ્તુ પેલો માંગે છે કે એ ઓફિસે ગયા છે. એટલે ઘરમાં ઘણી બધી વસ્તુ એવી હોય કે જે સાચવી રાખી હોય, કાંઈ ઉપયોગ ના થયો હોય, પણ છેવટે વ્યક્તિ જ કે આને ભંગારમાં દઈ દો ને. જ્યાં સુધી એમાં સુખ બુદ્ધિ છે ને ત્યાં સુધી એ વ્યક્તિને એનું મૂલ્ય છે અને એ સાચવી રાખશે. અને જેવી એમાંથી સુખ બુદ્ધિ જતી રહી કે આ વસ્તુ મારે નકામી છે, પછી એ વસ્તુ એ માણસ ફેંકી દેતા જરાય એને સંકોચ નહીં થાય. એમ અત્યારે શું છે કે આપણે જગતના પદાર્થોની અંદર સુખ બુદ્ધિ કરેલી છે, જગતના વિષયોમાં સુખ બુદ્ધિ છે, અને એટલા માટે મારે જોઈ છે. તો એ રાગ છે. અને પછી જ્યારે માણસને ખબર પડે કે ખરેખર આમાંથી કંઈ સુખ મળતું નથી, પછી એના પ્રત્યે વૈરાગ્ય થઈ જાય. પછી એનો અર્થ એવો નહીં કે ઘરમાં ટીવી છે તો ટીવી પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો, તો કે હવે ટીવીને કાઢી નાખો. કેમ? બસ હવે એને વૈરાગ્ય આવી ગયો. પણ બીજા છોકરાઓને જોવું એને વૈરાગ્ય નથી, એનું શું? બાપુજીને વૈરાગ્ય આવી જાય બરાબર છે, પણ છોકરાઓનું શું? જેને વૈરાગ્ય નથી એને કઈ અત્યારે પરાણે વૈરાગ્ય લઈ આવવાની જરૂર નથી. તો એમ નહીં, વસ્તુ વાપરવાની ના નથી, પણ એમાં સુખ બુદ્ધિ છે ને એ જતી રહેવી જોઈએ. કેરમ રમવું છે, પેલા એ વ્યક્તિને કેરમમાં સુખ દેખાતું કે આમાં સુખ છે, અને એ પોતાના સુખ આનંદ માટે તેની વ્યક્તિ કેરમ રમતી. પછી એને ખબર પડી ગઈ કે આમાં કઈ સુખ છે નહીં, પછી એ કેરમ તો રમશે, બાળકની સાથે કેરમ રમશે, એના પૌત્રની સાથે કેરમ રમશે, પણ હવે એમાં સુખ બુદ્ધિ નથી, હવે એને જીતવામાં રસ નથી. એ જીતી જાય તો કદાચ તાલીઓ પાડશે એના છોકરાની સામે, લે લે હું જીતી ગયો, હું જીતી ગયો. છોકરો રડવા માંડશે કે હું હારી ગયો, પણ એના દાદાને ખબર છે કે હું જીતી ગયો, પણ આંતરિક રીતે જાણે છે કે આમાં હું જીતવાનું છે. અને કદાચ પોતે ચાઈ કરીને હારી જાય છોકરાની સામે, એના પૌત્રની સામે, કે એનો પૌત્ર એને જીતાડવા માટે થઈને પોતે હારી જાય અને કે હું તો હારી ગયો, એ દાદા હું જીતી ગયો, હું જીતી ગયો. છોકરો ઠેકરા મારશે, દાદા કહે છે કે હું તો હારી ગયો. ભલે હું તો હારી ગયો બોલે, પણ આંતરિક રીતે જાણે છે કે હું કાંઈ હાર્યો નથી. તો નથી એને જીતમાં આનંદ કે નથી એને હારવાથી દુઃખ, તો બેયમાં નથી. આનું નામ કહેવાય વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? પેલા કેરમ રમતા હતા ત્યારે રાગ હતો, જીતવામાં રસ હતો, અને એમાં સુખ લાગતું હતું કે આમાં સુખ છે. પછી હવે અમે જીતીએ તો ઠીક છે ને હારીએ તો ઠીક છે, એનું નામ વૈરાગ્ય. આપણે રીંગણા યાદ કરીએ, રીંગણા શું છે? એ દ્વેષ છે. રીંગણા, વાહ, રીંગણાનું શાક, એ શું છે? રાગ છે. અને એના પપ્પા ઓફિસેથી આવે, પૂછે કે શેનું શાક બનાવ્યું છે? તો કે રીંગણાનું.
ઠીક છે ચાલો રીંગણાનું શાક, તો એને રાગે નથી દ્વેષે નથી, તો એ શું છે? એ વચ્ચે છે. તો એ પ્રકારે ન તો રાગ હોવો જોઈએ કે ન તો દ્વેષ હોવો જોઈએ. તો વૈરાગ્ય એટલે શું? એ રાગનો અભાવ, પણ એની સાથે સાથે દ્વેષ પણ ના હોવો જોઈએ. તો રાગનો અભાવ ખરો, પણ દ્વેષ પણ ના હોવો જોઈએ. કોઈ વસ્તુ પ્રત્યે આપણે દ્વેષ કરવાની કોઈ આવશ્યકતા નથી, પણ રાગ પણ ના હોવો જોઈએ કે આ વસ્તુ નહીં મળે તો હું દુઃખી અને આ વસ્તુ હોય તો હું સુખી. તો એ કોઈ વસ્તુમાં રાગ પણ નહીં અને વૈરાગ્ય એટલે શું? રાગનો અભાવ અને એની સાથે સાથે દ્વેષનો પણ અભાવ. મને કોઈ સાથે દ્વેષ નથી, કોઈ વસ્તુ સાથે દ્વેષ નથી, કોઈ વ્યક્તિ સાથે દ્વેષ નથી, સાથે સાથે રાગ પણ નથી. એટલે કેવા કહેવાય? ન્યુટ્રલ. આપણે કહીએ ને કઈ નહીં, જૈસે તે, જેવા છે એવા પોતે. તો વસ્તુમાં, વ્યક્તિમાં કે આ જગતના કોઈ વિષયની અંદર વૈરાગ્ય એટલું જ નહીં. અમૂત્ર એટલે ત્યાં એટલે પરલોકની અંદર. તો ઘણી વખત માણસ એ ધર્મની પાછળ એવા લાગી જાય, આ યજ્ઞ કરો છે ને પેલો યજ્ઞ કરવો છે ને આટલું પુણ્ય મેળવી લેવું છે ને, આમ ઉપવાસ કરીએ તો આટલું પુણ્ય મળી જાય ને, પેલો યજ્ઞ કરીએ તો આટલું પુણ્ય મળે ને, મારે તો પુણ્ય ભેગું કરીને સ્વર્ગમાં જવું છે. તો એમાં પણ વૈરાગ્ય. તેષુ રમતે બુધઃ. ડાયો માણસ જે છે, બુદ્ધિશાળી છે, વિવેકી છે, તો એ વિવેકી એમાં નથી રમતો. કેમ? યહી સંસ્પર્શજા ભોગાહ. જે આપણી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને વિષયોની સાથે જયારે સંપર્ક થાય તો એ કહેવાય સંસ્પર્શજા ભોગાહ. તો એ બધા ભોગો છે કેવા છે? યહી સંસ્પર્શજા ભોગાહ દુઃખયોનય એવતે. એ બધું કેવું છે? દુઃખકારિક છે. એમાં ક્યાંય સુખ નથી. જાણે શરૂઆતમાં એવું લાગે કે ના લાડવા ખાવાથી બહુ સુખ થયું, પણ પછી ડાયાબિટીસ થઈ જાય એનું શું? પેટમાં દુખે એનું શું? અને આપણે જેમ ખાઈએ ને એમ આપણું શરીર ખલાસ થતું જાય. આપણે જેમ વધારે ખાઈએ શરીરને વધારે પચાવવું પડે. જેમ શરીર વધારે પચાવે એમ એની પાચન શક્તિ છે ધીમે ધીમે ખલાસ થતી જાય. એટલે એ શરીરની અંદર આપણે એટલા માટે જ કહીએ છીએ કે તમે શરીરમાં જેટલું યોગ્ય હોય, શરીરને જરૂર હોય ને એટલું જ ખાવું. તો શરૂઆતમાં જ્યારે એનો વિકાસ થતો હોય શરીરનો, ત્યારે બધું એને પચી જાય, ગમે એટલું ખાય કાંઈ વાંધો ના આવે. પણ અમુક ઉંમર પછી એ ન ખવાય. કેમ? કે એ જે પોષતું તે મારતું એ ક્રમ દિશે કુદરતી. જે પોષે છે એ જ મારે છે. તો જે અન્ન જે આપણું પોષણ કરે છે, પણ અમુક ઉંમર પછી એ જ અન્ન ખાવાથી આપણું શરીર વધુ ને વધુ નાશ તરફ ઝડપથી જાય છે. કોઈ પણ વિષયો જે છે, પાંચે પાંચ આપણી ઇન્દ્રિયો જે છે, એના કોઈ પણ વિષયો જે છે એ બધા કેવા છે? યહી સંસ્પર્શજા ભોગાહ દુઃખયોનય એવતે. અંતે તો દુઃખકારી જ છે. બહુ લાંબો સમય માણસ ટીવી જોવે શું થાય? આંખ ખલાસ થઈ જાય. બહુ મોટા અવાજે સંગીત સાંભળે જ રાખે શું થાય? કાન ખલાસ થઈ જાય. તો આ બધી જ ઇન્દ્રિયો એવી છે કે એ અંતે આપણને દુઃખકારી છે. દુઃખયોનય એવતે આદ્યંતવંત કૌંતેય નતેષુ રમતે બુધઃ. એટલું જ નહીં, હજુ અહીં આગળ પણ કહે છે. શું કહે છે? કે કોઈ પણ વસ્તુ છે તમને ગમે છે, બરાબર છે, તમે એને મેળવવા માટે તમારે પ્રયત્ન તો કરવો જ પડશે કે હા મારે આ વસ્તુ જોઈએ છે. અને મેળવવી હોય, સ્વાભાવિક છે કે વ્યક્તિને કંઈ પણ વસ્તુ જોતી હોય તો એ મેળવવા માટે કંઈક પૈસાની જરૂર પડશે. બજારમાંથી ખરીદી કરવી છે તો એના માટે પૈસા જોશે. અચ્છા, પૈસા જોવા માટે એને મહેનત કરવી પડશે, પરિશ્રમ કરવો પડશે. તો પરિશ્રમનું દુઃખ તો છે જ. કોઈને પરિશ્રમ કરવો તો નથી જ ગમતો. તો પરિશ્રમનું દુઃખ છે કે માણસ પરિશ્રમ કરે એ વસ્તુ મેળવવા માટે. પછી જ્યારે વસ્તુ આવી જાય ને ત્યારે વળી પાછું એમ થાય કે જરાક આમ હોત ને તો બહુ સારું થાત. આ જરાક વસ્તુ તો આવી ગઈ પણ આમ જરાક આવી હોત ને તો વધારે મજા આવત. એટલે વળી પાછું દુઃખ, પરિશ્રમનું દુઃખ આવ્યું એટલે તારતમ્યનું દુઃખ. પછી સમય જાય એટલે વસ્તુ બગડી જાય એનું પાછું દુઃખ, જતી રહીએ એનું પણ દુઃખ. વિષયો છે એ પ્રાપ્ત કરવામાં દુઃખ છે.
ભોગવતી વખતે જરાક એમ લાગે કે હા સુખ મળ્યું, પણ પાછું દુઃખ તો શરૂ થઈ જશે. કોઈ વિષયોની ક્યાં વાત છે, બીજી કોઈ વસ્તુ જે છે, જગતના પદાર્થો છે મેળવવામાં પણ આવું જ છે. સખત પરિશ્રમ એનું દુઃખ આવે, એટલે પછી તારતમ્યનું દુઃખ, અને ખલાસ થઈ જશે એનું પણ દુઃખ, કે હા હવે પૂરું થઈ ગયું લ્યો એનું પણ દુઃખ. તો આ બધા જ કેવા છે, બધા જ જગતના પદાર્થો કેવા છે, અનિત્ય છે, એ મેળવવામાં ખૂબ મુશ્કેલી થાય છે. એટલે આ બધી જગ્યાએ કેવું છે, અંતે તો બધી જ જગ્યાએ દુઃખ જ રહેલું છે. અને બધી જ જગ્યાએ દુઃખ છે, પણ એ માણસ વિચારતો નથી કે આ બધી જ જગ્યાએ દુઃખ છે, અને છતાંય એ એની પાછળ દોડાદોડી કરે છે. જ્યારે જીવનમાં વૈરાગ્ય આવે, એટલે અહીંયા જ વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્ય ક્યારે આવે માણસમાં, કે જ્યારે વસ્તુ જેવી છે ને એવી સમજે ત્યારે. વસ્તુ જરૂરી છે તો એની ના નથી કે વસ્તુ રખાય, જે વસ્તુ જરૂરી છે રાખવામાં કઈ વાંધો નહીં. એવું નહીં કે ના હવે કાલથી કહી દીધું કે સ્વામીજી એવું કહી દીધું કે જીવનમાં વૈરાગ્ય હોવો જોઈએ, આ જગતના બધા પદાર્થો નકામા કાઢી નાખો, ઘરમાંથી બધી વસ્તુ જવા દો. પછી એ વસ્તુ વગર પાછી મુશ્કેલી ઊભી થશે કે હવે મારી પાસે આ તો છે નહીં, તો હવે મારે કેમ રહેવું, તકલીફ થાય. બધી વસ્તુ કાઢી નાખવાની જરૂર નથી, પણ આ વસ્તુ મને કોઈ સુખ નથી આપતી ને એટલું જાણી લેવું. એટલે શું થશે ખબર છે, તમે ખોટી જગ્યાએ દોડાદોડી પણ નહીં કરો. વસ્તુની પાછળ, કોઈ વ્યક્તિની પાછળ કોઈ ખોટી દોડાદોડી નહીં થાય. કેમ કે જાણી લેશો કે આમાં ક્યાંય સુખ છે જ નહીં, બધી જ જગ્યાએ દુઃખ છે. અને બીજું એક અહીં પણ કહે છે, એ આ બધા વિષયો કેવા છે ખબર છે, આપણને પરતંત્ર બનાવે છે. બધા જ વિષયો એવા છે કે આપણને પરતંત્ર બનાવે છે. કોઈ પણ વ્યક્તિને એક વસ્તુ ભાવે છે, બરાબર, તો જે વસ્તુ ભાવે છે એ માણસ એની પાછળ જ દોડાદોડી કરશે. એટલે એની સ્વતંત્રતા જતી રહી, એને દોડાવે. પેલો નાનું બાળક છે એને ટીવી જોવું ગમે છે, એટલે ટીવી જોવું એને ગમે છે, એટલે શું થશે, એ ટીવીની પાછળ જ દોડાદોડી કરશે. કે જેવો ટાઈમ મળ્યો નથી, ફટ દઈને ટીવી ચાલુ. અને ઘણા તો છોકરાઓ યોજાય છે, એ ચાલુ ટીવી એક બાજુ ચાલુ હોય ને સાથે સાથે પોતાનું લેસન એ કરે. ટીવી ચાલુ જોઈએ એને, નહીં મમ્મી તું ટીવી ચાલુ રાખ, પણ તું બેટા તાર લેસન કરવું છે, નહીં ટીવી ચાલુ જોઈએ. ટીવી બંધ કરે તો એને મજા ના આવે. તો એ શું થઈ ગયું, એની પરતંત્રતા થઈ ગઈ. એવી જ રીતે એ દરેક વ્યક્તિના જીવનની અંદર આ બધા પદાર્થો વિષયો છે બધું શું કરે છે, એ વ્યક્તિને પરતંત્ર બનાવી દે છે. જેમ પેલો દારૂડી હોય ને, એનો નશો ચડે ને, પછી એને ચાલે નહીં એના વગર. એક વખત દારૂ પીએ, તમાકુ ખાય, તમાકુ જોઈએ જ એને, પછી એ તમાકુ વગર એને ચાલે નહીં. પછી બધા તમને આર્ગ્યુમેન્ટ આપશે. તમે એને સમજાવો કે ભાઈ તમાકુ ન ખવાય, તમાકુ ખાવાથી કેન્સર થાય. જો આ ભાઈને કેન્સર થયું હતું, એ તમાકુ ખાતા હતા, આ ભાઈ તમાકુ ખાતા હતા, એને કેન્સર થયું હતું. એટલે એમ કે કેન્સર જેટલાને થયું બધા તમાકુ ખાતા હતા. આપણને પાછો પ્રશ્ન કરે કે જેટલાને કેન્સર થયું બધા તમાકુ ખાતા હતા. એ પ્રશ્ન અયોગ્ય છે કે ભાઈ જે ખાય છે ને તમાકુ ખાય છે ને કેન્સર થાય છે, વૈજ્ઞાનિકોએ સાબિત કરેલું છે. એના ફોટોગ્રાફ્સ બધા અવેલેબલ છે, તમે જુઓ, કંઈક સમજો, પણ નહીં તો એને તમાકુ ખાવું છે. એને કહેવાય નશો. દારૂડિયો છે એને ખબર છે કે દારૂ ન પીવાય, પણ એક વખત એને નશો ચડી જાય પછી એ બીજી વખત એને જોઈએ જ છે. પછી નશો ઉતરી જાય પછી થોડીક વાર ડાયો થઈ જાય, પણ જેવી એને તલબ લાગે એટલે ગમે એમ કરીને એ પૈસા ગમે ત્યાંથી મેળવી લેશે. ઘરમાંથી છાનોમૂનો પણ પૈસા લઈ જશે. હવે પછી ઘરમાં પૈસા નહીં રહે તો એની ઘરવાળી પાસેથી પૈસા માંગશે. ઘરવાળી પૈસા નહીં આપે તો એના દાગીના પણ વેચીને એ દારૂ પીશે. નશો છે. એમ આ જગતના પદાર્થોનો પણ માણસને નશો ચડતો હોય છે કે મારે આ જોઈએ જ છે, અને એની પાછળ એવો પડી જાય, વિષયોની પાછળ એવો પડી જાય, વિષયનો નશો એવો એને ચડે ને પછી એને કઈ સારા નરસાનું કઈ ભાન જ ના રહે. એમાં જો આ બધા ચોરી કરે છે એ બધા શું કરતા હોય છે, એમને એ જ છે મોજ મજા જ કરવી છે. એને હોટલોમાં રહેવું છે, સારી હોટલોમાં રહેવું છે, સારી હોટલોમાં જઈને ખાવું છે, કાર લેવી છે ને મજા જ કરવી છે, ફરવું છે ચારે બાજુ, તો મોજ મજામાં જઈને પૈસા વાપરવા છે. તો એનો એક એને નશો ચડી જાય કે બસ આમાં જ મજા આવે છે.
અને એ પછી ખોટે રસ્તે ચડી જાય. એમાંથી માણસ ક્યારેય પાછો નથી વળતો, આખું જીવન ખલાસ થઈ જાય છે. તો સામાન્ય માણસ એ શું છે, ભલે એટલે બધા ખોટું તો ના કરે, પણ વિષયોની પાછળ તો દોડશે જ, પદાર્થોની પાછળ તો એ દોડશે, અને એક વખત દોડે પછી ખલાસ, પછી જીવન ખલાસ. આપણે એમ કહીએ કે ચાલો આપણે એક એવી વ્યક્તિનું નામ લઈએ કે જેણે ખૂબ પૈસા કમાયા, આ દેશની અંદર એને નામ પ્રાપ્ત કરી લીધું. આ હા હા, ફલાણા ફલાણા ભાઈ એટલે તો પૈસાવાળા. પેલા ખાલી પેટ્રોલ પંપમાં સર્વિસ કરતા ને એમાંથી મોટા થઈ ગયા પૈસાવાળા, મોટા પૈસાવાળા થઈ ગયા, ખૂબ પૈસા કમાણા, દેશમાં એનું નામ આવી ગયું. સો વોટ? એનાથી એને મોક્ષ મળી ગયો, સંસારમાંથી છૂટી ગયા. આ નશો છે. તો પૈસા કમાવાનો એને નશો હતો કે મારે પૈસા કમાવા છે, મારે આટલી કંપનીઓ કરવી છે, મારે કરવું જોઈએ. ખોટું નથી, એનો અર્થ એવો ને કે કોઈ ના કરવું જોઈએ, પણ સૌથી પહેલા શું કરવું જોઈએ? સૌથી પહેલા જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. એ જ્ઞાનના ભોગે કાંઈ ના જોઈએ. બધું કરવાની છૂટ છે. વેપારીઓ વેપાર કરે, ખૂબ પૈસા કમાય. આપણા શાસ્ત્રો પણ કહે છે કે તમે ખૂબ સંપત્તિ કમાવો, એની ના નહીં, પરંતુ એની પાછળ જીવન આખું વેડફી નાખવાની જરૂર નથી. તો જ્યારે માણસને સમજાય ત્યાં તો મોડું થઈ જાય, ત્યારે તો જીવન આખું પૂરું થઈ જાય. અરે રે, મેં મારું જીવન ખાલી પૈસા કમાવામાં જ વાપરી નાખ્યું, અને એ કઈ ભેગા તો આવવાનું નથી. પૈસા અહીંયા જ મૂકી દેવાના છે, પછી બે છોકરાઓ પાછળથી બાજવાના કે મારા પૈસા આટલા ને મારા પૈસા આટલા. સામાન્ય કુટુંબની અંદર લાખ 2 લાખ માટે બાજતા હોય, ઓલા કરોડો માટે બાજે, પણ અંતે તો બાજે જ છે ને, બધા હરખા જ છે ને. તો બધી જગ્યાએ એક જ વસ્તુ છે, તો એનો કોઈ અર્થ નથી રહેતો. જીવન આખું ખલાસ થઈ ગયું માણસને. તો જ્યાં સુધી માણસ સમજે નહીં કે આ મારે આમાંથી પાછું વળવું જોઈએ, ત્યાં સુધી બધું નકામું છે. અહીંયા એક ઉદાહરણ પણ આપે છે. શું કહે છે? ભગવાન પોતે ભગવદ્ ગીતાની અંદર કહે છે કે કદાચ માણસ આ વિશ્વની પાછળ દોડે, પદાર્થોની પાછળ દોડે, આ લોકના નહીં, કદાચ પરલોકના. જો પરલોકના પદાર્થો તો એમને નથી મળી જવાના. એના માટે એને શું કરવું પડે? એના માટે એને ધર્મ પણ કરવો પડે, કર્મ પણ કરવું પડે, કર્મકાંડ એ બધું કરવું પડે, ધર્મનું આચરણ કરવું પડે. એ ધર્મનું આચરણ કરે શેના માટે? સ્વર્ગલોક માટે. ભગવાન ગીતામાં શું કહે છે? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. તો એ લોકો પણ શું કરે? કદાચ યજ્ઞ યાગાદી કર્યા હોય, પૂજા પાઠ કર્યા હોય, જપ તપ કર્યા હોય, શેના માટે? સ્વર્ગ માટે. પછી એ તો સ્વર્ગમાં જાય, પણ તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. એના પુણ્યનો ક્ષય થઈ જાય, પાછા જે છે તે મૃત્યુલોકમાં પાછું આવવાનું. જેમ માણસ અમેરિકા જાય અને પૈસા વાપરીને હેલો આવે, પછી પૈસા પૂરા થઈ ગયા, વળી પાછા બીજા પૈસા કમાવાના, જે છે તે પૂરું થઈ ગયું બધું. તો જેવા હતા ને એવા પાછા થઈ ગયા. તો પૈસા વાપરી આવ્યા, ક્યાં ગયા હતા? સ્વર્ગલોકમાં. પુણ્ય વાપરીને પાછા આવ્યા. એવમ ત્રયી ધર્મ મનુ પ્રપન્નાહ ગતાગતમ કામ કામા લભંતે. કામ કામા ગતાગતમ લભંતે. તો આ બધા કામી જે છે, જે લોકોને બધા વિષયોની ઈચ્છા છે, તો આ લોકના વિષયોની ઈચ્છા છે, પરલોકના વિષયોની ઈચ્છા છે, પરલોકના ભોગની ઈચ્છા છે, તો આવા બધા કેવા છે? કામી લોકો છે. કામાહા, એ લોકો શું થાય છે? ગતાગતમ. એ લોકો જાય પાછા આવે, જાય પાછા આવે, તો ચાલુ જ રહે. એ સંસારમાંથી છૂટતા નથી. અહીંયા તો એવી વાત છે કે જે માણસને સંસારમાંથી છૂટવું છે, અથવા તો ઘણા એવા છે કે ખબર જ નથી, તો એને ખબર પડે કે ભાઈ આ સ્વર્ગલોક પણ કાયમ નથી રહેવાનો. તમે ગમે એટલું પુણ્ય ભેગું કરો, એ પુણ્ય પણ એક વખત ખલાસ થઈ જવાનું છે. તો એનો પણ કોઈ અર્થ નથી. તમારો પ્રયત્ન કેવો જોઈએ? નિત્ય સુખની પાછળ હોવો જોઈએ. અને જ્યારે એને ખબર પડે કે અરે આ સ્વર્ગમાંથી પાછું જવું પડે છે, તો પછી શું ફાયદો ત્યાં જઈને? જો એ પણ ખલાસ થઈ જાય, આલોકના ભોગ તો ખલાસ થઈ જ જાય છે, એ તો એને આ જીવનમાં અનુભવી લીધું. પરલોકના ભોગ પણ ખલાસ થઈ જાય છે, તો પછી હવે શા માટે પરલોકના ભોગની પાછળ પણ દોડવું? એટલા માટે અહીંયા જીવનમાં એ વૈરાગ્યનું સૂચન કરવા માટે બતાવે છે. અને આ પ્રકારે હજુ સમય છે કા. અને કઠોપનિષદની અંદર નચિકેતા પણ યમરાજાને કહે છે, જ્યારે યમરાજા નચિકેતાને લોભાવે છે, એટલે બધી વસ્તુ એને લલચાવે છે કે લે આ બધું લઈ જાતું,
આ સ્વર્ગની અપ્સરાઓ લઈ જા, દાસીઓ લઈ જા, અને બધું લઈ જા તું. ત્યારે કહે છે નચિકેતાના જવાબમાં શું કહે છે? શોભાવા મર્ત્યસ્ય યદંત કેતત સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ અપિ જીવિતમ સર્વમલ્પમેવ તવૈવ વાહા તવ નૃત્ય ગીતે. આ બધા કેવા છે? આ શોભાવા એટલે બધા આવતીકાલે ન રહેવા વાળા છે. મર્ત્યંત યદંત કૈતત સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ. આ બધા વિષયો ભોગવીને માણસની ઇન્દ્રિયો ક્ષીણ થઈ જાય છે. બહુ ટીવી જોયા, બહુ પિક્ચર જોયા, આંખ ખલાસ થઈ ગઈ. બહુ સંગીત સાંભળ્યા, કાન ખલાસ થઈ ગયા. મોટા અવાજે બહુ સાંભળે ને એ કાને ખલાસ થઈ જાય. આ બધું શું છે? સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ અપિ સર્વમ જીવિતમ અલ્પમેવ તવૈવ વાહા તવ નૃત્ય ગીતે. મારે નથી જોઈતું. આ વૈરાગ્યને સૂચન છે. તો નચિકેતા કહે છે, યમરાજાને આપે છે કે લે તું લઈ જા. સાવ ફ્રીમાં આપતા હતા. લો, ફ્રીમાં આપતા હતા, કઈ પૈસા નહોતા દેવાના. આપણે તો શું કરવું પડે? આપણે તો સ્વર્ગમાં જવું પડે તો કેટલું પુણ્ય કરવું પડે. તો એટલું પુણ્ય કરી ત્યારે સ્વર્ગમાં જવાય. યમરાજાને બધું મફત આપતા હતા. લઈ જા, સ્વર્ગની અપ્સરાઓ તને આપું, મફત આપું, જા લઈ જા, તારી સેવા કરાવ, દાસ દાસીઓ પણ આપું, આ રથ આપું, બધું લઈ જા તું. બોલો કે મારે કાંઈ નથી જોઈતું. એ તમને મુબારક, મારે કાંઈ નથી જોતું. કેમ? સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ. આ બધું અંતે તો ઇન્દ્રિયોનું તેજ હરી લેનારા બધા ભોગ છે. માટે તવૈવ વાહા તવ નૃત્ય ગીતે. આ બધા નૃત્ય ને ગીત ને વાહનો ને બધું તમને મુબારક, તમારી પાસે રાખો, મારે કાંઈ નથી જોઈતું. કેમ કે એનું એક વરદાન હતું. જો એ વરદાન જતું રહીએ પાછું, કદાચ એને જોતું હોય તો લઈ જાય, પણ પેલું વરદાન મળે નહીં. એને મુખ્ય વસ્તુ શું જોતી હતી? એને મોક્ષ જોઈતો હતો, એને આત્મજ્ઞાન જોઈતું હતું. અને આત્મજ્ઞાન ને બદલે જો આ લઈ જાય તો એનું વરદાન પૂરું થઈ જાય. એટલે કે છે કે મારે આવું કાંઈ જોઈતું નથી, મારે તો માત્ર ને માત્ર એ આત્મજ્ઞાન જ જોઈએ છે. જ્યાં સુધી જીવનમાં વૈરાગ્ય ના આવે ત્યાં સુધી માણસ આત્મા તરફ વળી ના શકે. કેમ કે જો વૈરાગ્ય નથી તો રાગ છે, અને રાગ છે તો એનું ધ્યાન, એનું મન શેની તરફ હશે? જે વિષયોમાં રાગ હશે એની તરફ એનું મન સતત રહેશે કે આ જોઈ છે, આ જોઈ છે, આ જોઈ છે. એટલા માટે વૈરાગ્ય જીવનમાં હશે તો જ એ માણસ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એટલે સૌથી પહેલા આવ્યું વિવેક, પછી કહે છે વૈરાગ્ય, પછી આગળ કહે છે, જો આગળ કહે છે શું કહ્યું આપણે? સમાધિ ષટક સંપત્તિ. સમાધિ ષટક સંપત્તિ, શમઃ દમઃ ઉપરમઃ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ. તો આ સમાધિ ષટક સંપત્તિ છે. એટલે 6 પ્રકારની જે સંપત્તિ જે છે એ પણ હોવી જોઈએ. 6 પ્રકારના બીજા સાધનો બતાવે છે કે આ પણ હોવું જોઈએ. અને પછી શું કહે છે? મુમુક્ષુત્વમ ચ ઇતિ. અને મુમુક્ષુ જીવનમાં મુમુક્ષુત્વ એટલે મારે આમાંથી છૂટવું છે, મારે મોક્ષ જોઈએ છે. શમ દમ ઉપરમ તિતિક્ષા આગળ કહે છે. આપણે જરાક આટલું વાંચીને આપણે આ તો જોઈ લીધું, જરાક વાંચી લઈએ છો. ચાલો, મુમુક્ષુત્વમ ચ ઇતિ ત્યાં સુધી આપણે જોયું. નિત્યા નિત્ય વસ્તુ વિવેકઃ કહ નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ્વ્યતિરિક્તમ સર્વમ નિત્યમ અયમેવ નિત્યાનિત્ય વસ્તુ વિવેકઃ. ઉપર ટૂંકમાં આપ્યું હતું, અહીંયા એનો વિસ્તાર કરે છે. શિષ્ય પૂછે છે કે તમે એમાં કહ્યું કે આ નિત્યાનિત્ય વસ્તુ વિવેકઃ, તો એ છે શું? તો કે છે નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મા. તો જે નિત્ય વસ્તુ છે એક છે અને એ છે બ્રહ્મા. તો એક બ્રહ્મ છે, નિત્ય વસ્તુ છે, અને તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ. અને એ સિવાયનું બીજું જે કાંઈ છે બધું કેવું છે? અનિત્ય છે. તો આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે કે આ જગતની બધી જ વસ્તુ અનિત્ય છે, એક જ વસ્તુ નિત્ય છે, એ છે બ્રહ્મા. તો બ્રહ્મ છે એ શું છે? નિત્ય વસ્તુ છે. અને આગળ પણ એ પછી સમજાવશે કે એ બ્રહ્મ છે એ જ આત્મા છે. તો એ હું છું એ જ નિત્ય શું ખરેખર? પણ મને ખબર નથી અત્યારે, એ પાછળ ચર્ચામાં જોઈશું આપણે
એ મને ખબર નથી અત્યારે. પણ શાસ્ત્ર એવું કહે છે નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મા. એ શાસ્ત્રનું વાક્ય છે. શાસ્ત્ર ઉપર શ્રદ્ધા છે આપણને કે શાસ્ત્ર કહે છે તો હોવી જોઈએ. જગતના બધા પદાર્થો અનિત્ય છે એ તો મને અનુભવ થઈ ગયો, પણ આ બ્રહ્મ નિત્ય છે એનો અનુભવ નથી, એનું શું કરું? કાંઈ વાંધો નહીં, ન ખબર પડે તો કાંઈ વાંધો નહીં. અત્યારે એટલો સ્વીકાર કરી લેવાનો કે શાસ્ત્ર કહે છે કે એક વસ્તુ એવી છે કે જે નિત્ય છે, જેને બ્રહ્મ કહેવામાં આવે છે. તો બ્રહ્મ શું છે? નિત્ય છે. શાસ્ત્ર કહે છે તો આપણે શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખીએ કે શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રહ્મ છે એ નિત્ય છે, તો મારે એ જ જોઈએ છે કે જે નિત્ય વસ્તુ હોય ને એ જ જોઈએ છે. અને એ સુખ સ્વરૂપ છે. જો એ મને મળી જાય તો કાયમી સુખ થઈ જાય. તો કે હા, એ બ્રહ્મ છે, નિત્ય વસ્તુ છે, એ બ્રહ્મની પ્રાપ્તિ કરવું જોઈએ. તો બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે મોક્ષની ઈચ્છા હોય, જે માણસ મોક્ષ પ્રાપ્ત કરે એને બ્રહ્મની પ્રાપ્તિ થાય. તો કે તો મારે મોક્ષ જોઈએ છે, સંસારમાંથી છૂટવું છે, એ પણ આપણે જોયું. તો પછી એના માટે શું જોઈએ? આગળ કે છે વૈરાગ્ય જોઈએ. આપણે આગળ જોયું ઇહ અમૂત્ર અર્થ ફલ ભોગ વિરાગ. ત્યાં ટૂંકમાં કહ્યું, અહીંયા ફરીથી એ જ કહે છે. શિષ્ય પ્રશ્ન પૂછે છે, જો આગળ જોઈએ આપણે. વિરાગ કહ. આ વિરાગ એટલે વૈરાગ્ય એટલે શું ભાઈ? તો કે છે ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છારાહિત્યમ. અહીંના ઇહ એટલે અહીંના અને સ્વર્ગ આદિ ભોગેશુ, સ્વર્ગ વગેરે ભોગોમાં ઈચ્છારાહિત્યમ, એ મને પ્રાપ્ત થાય એવી ઈચ્છા મનમાં ન રાખવી. કદાચ મળી ગયા તો ભલે મળી જાય તો મને વાંધો નથી, પરંતુ મને પ્રાપ્ત કરવાની કોઈ ઈચ્છા નથી. અને કદાચ મળી જાય તો મારે જોતાય નથી. એમ નચિકેતાને મળતા હતા ને કે લઈ જતું આ બધા, તો મારે નથી જોતા. કેમ? આ બધા ભોગ ભોગવીને અંતે તો મારી ઇન્દ્રિયો ક્ષીણ થવાની છે, માટે મારે એ પણ નથી જોઈતા. એટલે ઇહ એટલે આ લોકના સ્વર્ગલોકના જ્યાં ભોગનો અહીંયા ના પાડી દે છે, તો પછી આ લોકની તો ક્યાં વાત કરવી? એ કે છે આ લોકના કે સ્વર્ગલોક એટલે પરલોકના કોઈ પણ ભોગ મને મળતા હોય તો મારે જોઈતા નથી. મારે તો એક જ વસ્તુ જોઈ છે, મોક્ષ જોઈએ છે. મારે એક જ વસ્તુ જોઈ છે, બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે. મારે એક જ વસ્તુ જોઈ છે, ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. બસ બીજું મારે કાંઈ જોઈતું નથી. એ પ્રકારનો દ્રઢ નિશ્ચય. અને પછી આગળ કહે છે, જુઓ, સમાધિ સાધન સંપત્તિ કા. આ જે આગળ કહ્યું સાધન ચતુષ્ટય કિમ, જે 4 પ્રકારના સાધનો કયા, એમાં પેલું વિવેક, બીજું વૈરાગ્ય, ત્રીજું સમાધિ ષટ્ક સંપત્તિ અને ચોથું મુમુક્ષુત્વમ. તો આ 4 પ્રકારની જે વસ્તુ છે એ વ્યક્તિમાં હોય તો એ વ્યક્તિ અધિકારી કહેવાય. તો એમાં 2 વસ્તુ આપણે જોઈએ. વિવેક જોયું, નિત્યાનિત્ય વસ્તુ વિવેક આપણે જોયો, અને વિરાગ એટલે વૈરાગ્ય પણ જોયો. તો વૈરાગ્ય એટલે ફરીથી આપણે જોઈએ કે વૈરાગ્ય એટલે રાગનો અભાવ, કે આ મારે નથી જોઈતું, પણ જીવન માટે કદાચ જરૂરી હોય તો ઉપયોગ કરવામાં કઈ વાંધો નથી. પેલા કે ટીવી ઘરમાં નહીં રાખવાનું, ને તમે ટીવી રાખો ને, તમારે જરૂર હોય તો રાખો. પેલા કે ટેપ રેકોર્ડર નહીં રાખવાનું, ના ટેપ રેકોર્ડર રાખો, તમને સત્સંગની કેસેટ સાંભળવા કામ લાગશે. તમે ઘરમાં ડીવીડી પ્લેયર રાખો, તમને રામાયણ છે, મહાભારત છે, અથવા તો સત્સંગની સીડી સાંભળવા કામ લાગશે. તમારા મનને ઈશ્વર તરફ વાળવામાં એ કામ લાગશે. તો તમે એનો ઉપયોગ એવી રીતે કરો વસ્તુનો કે જે તમને ઈશ્વર તરફ લઈ જાય. તમે એ જે પેલું હતું જે વિષય ભોગ માટે કોઈ વસ્તુનો ઉપયોગ ના કરો, એ જ વસ્તુ તમને ઈશ્વર તરફ લઈ જાય એના માટે ઉપયોગ કરો. તો વસ્તુ રાખવામાં કઈ વાંધો નથી, પણ એમાં રાગ ના હોવો જોઈએ. એ તો પછી ઘણી વાર શું થાય કે માણસ બધી વસ્તુનો ત્યાગ કરી દે, એટલે એમ કે ઓહો આ તો મહાત્યાગી છે, બધી વસ્તુ એને છોડી દીધી. અચ્છા, પછી બધી વસ્તુનો ત્યાગ તો કરી દીધો, પણ હવે એની પાસે શું છે? કંઈ છે નહીં. કમંડલું છે, માળા છે, આસન છે, એટલું જ છે. પણ એ બધો જે રાગ હતો ને એ બધો પેલા કમંડળુમાં આવી ગયો. એટલે
કોઈને કે આ મારા કમંડળુએ કોઈ હાથ નથી લગાડવાનો, એ રાગ જે છે બધો એમાં આવી જાય, આસનમાં બધો રાગ આવી જાય. તો એ રાગ જે છે એ પ્રકારે ન આવવો જોઈએ, રાગ ન હોવો જોઈએ. પછી આસન હોય, પછી કમંડળું હોય, મકાન હોય કે કોઈ પણ વસ્તુ હોય, એમાં રાગનો અભાવ. પરંતુ આપણે ઈશ્વર પ્રાપ્તિ માટે જો વસ્તુ જરૂરી હોય તેનો ઉપયોગ કરવાની કોઈ ના નથી, એનો ઉપયોગ કરો, વસ્તુનો ઉપયોગ કરવાની છૂટ છે. પણ ખરેખર તમે જો તો અહીંયા શાસ્ત્ર શું કહે છે, એમાં રાગ ન રાખવો. રાગ એટલે શું? સુખ બુદ્ધિ ન રાખવી, કે આમાંથી મને સુખ મળશે એવી બુદ્ધિ ન રાખવી. પછી વસ્તુ હોય કાંઈ વાંધો નહીં, વાપરો વસ્તુ, છૂટ છે વાપરવાની, પણ સુખ બુદ્ધિ ન રાખવી કે આ મને સુખી કરશે. સુખ બુદ્ધિ ના હોય તો પછી તમને રાગ પણ નથી, તો એમાં કાંઈ વાંધો નથી. અને એટલા માટે કોઈ પણ વસ્તુ હોય તમે રાખો, વાપરો, પરંતુ સુખ બુદ્ધિનો અભાવ જરૂરી છે. એનું જ નામ વૈરાગ્ય. એટલે ઘણી વાર લોકો એવું કે આજકાલ તો આ મહાત્માઓ બધા પ્લેનમાં ફરે છે. મને આવો પ્રશ્ન પહેલા મને આવું જ થતું, પણ પછી મને એમ થયું કે મારા ગુરુજીનું જીવન મેં જોયું, સ્વામી દયાનંદજીનું જીવન છે, તમે જુઓ તો એ તો પ્લેનમાં જ ફરે છે. આપણે જેમ રિક્ષામાં બેસીએ એ પ્લેનમાં ફરે છે. આની પહેલા પણ આપણે વાત કરી. તો એ કેમ એવી રીતે કરે છે? એ કરતા નથી, એને કોઈ ટિકિટ આપે છે અને એને કે જવું જરૂરી હોય છે તો એ જાય છે. કેમ કે એના માટે પોતે ઈચ્છા નથી કરતા કે નહીં માને તો પ્લેનમાં જ જવું છે, એવું નથી. અમારે રાજકોટમાં જ એક વખત અનુભવ થઈ ગયો. એક વખત એરપોર્ટ પહોંચવામાં થોડુંક મોડું થઈ ગયું. ખરેખર બોર્ડિંગ પાસ કલાક પહેલા લઈ લેવો જોઈએ, એટલે થોડુંક મોડું થઈ ગયું. પેલા કે બોર્ડિંગ પાસ હવે નથી લીધો એટલે હવે તમને નહીં જવા મળે. કઈ વાંધો નહીં, એમનો કાર્યક્રમ હતો મદ્રાસમાં, પહોંચવું જરૂરી હતું, પણ હવે નથી તો શું કરે? તો એને તરત જ સ્વીકાર લીધો, કાંઈ વાંધો નહીં, જે છે ત્યાં ઓકે, આપણે રાજકોટમાં રહીશું. તો એને એવો રાગ નથી કે ના મને તો આવું જ જોઈએ. ઘણા વર્ષો પહેલાની વાત છે, સ્વામીજીને અમદાવાદની અંદર પ્રવચનો હતા. પછી એ બોમ્બે આવ્યા તો કંઈક ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ, હવે પહોંચવું કેવી રીતે અમદાવાદ? એટલે ત્યાં એક ભાઈ કોઈ આવ્યા એમની પાસે કે સ્વામીજી એને મળ્યા કે એવું કંઈક થયું. એટલે સ્વામીજી એને કહું કે અહીંથી અમદાવાદ કેટલું દૂર થાય, એમ કેટલા કિલોમીટર્સ થાય એમ. એટલે પેલા કહ્યું કે સ્વામીજી અમદાવાદ તો ઘણું દૂર છે, એ આપણે કારમાં જઈએ તો કેટલી વાર લાગે? હાલો આપણે કારમાં જઈએ, આપણે ટાઈમસર પહોંચી જઈએ. તો એમની ઈચ્છા શું હતી કે ત્યાં જે સત્સંગનો જે સમય જે છે ત્યાં મારે સમયસર પહોંચવું જરૂરી છે. અને પેલા ભાઈ કે સ્વામીજી હજુ હું તો તૈયાર નથી થયો. તો ક્યાં વાંધો નહીં, ચલ હમણાં કાર હલાવવા બનતું. તો પેલા ભાઈ સીધા કાર હલાવી દીધા અને સીધા એ અમદાવાદના જે ટેગોર હોલ કહેવાય છે ત્યાંનો ફેમસ, ઘણા વર્ષો પહેલાની આ વાત છે, સીધા ત્યાં પહોંચી ગયા. એમને કોઈ વસ્તુમાં રાગ નથી કે ના મારે તો પ્લેનમાં જ જવું, એમને પહોંચવું છે એમના સ્થાન ઉપર, એ અગત્યનું છે. એટલે વસ્તુ તમારી પાસે હોય એનો વાંધો નથી, તમે કોઈ વસ્તુ વાપરો એનો પણ વાંધો નથી, પરંતુ એની અંદર રાગ બુદ્ધિ, સુખ બુદ્ધિ ન હોવી જોઈએ, સૌથી અગત્યનું છે. નહીં તો પછી શું થશે કે તમને જે વસ્તુમાં રાગ હોય કદાચ તમે એમાંથી રાગ છોડી દો પણ બીજામાં રાગ ઉભો થશે. તમે એક વસ્તુમાંથી તમે આમાંથી રાગ છોડી દીધો તો બીજામાં રાગ ઉભો થશે. તો પહેલી વસ્તુ છે કે દરેક વસ્તુમાંથી રાગનો અભાવ થવો ને એ જ અગત્યનું છે. નહીં તો પછી તમને આ વસ્તુ સમજાશે જ નહીં કે તો એ કેવી રીતે બને, કેવી રીતે થાય, મનમાં શંકા રીએ રાખે. એ શંકાનું સમાધાન થવું જ જોઈએ. અને આ વૈરાગ છે બરાબર સમજવું જોઈએ, નહીં તો લોકો એનું ખોટું ઇન્ટરપ્રિટેશન કરે છે. વૈરાગ એટલે વસ્તુનો અભાવ માની લે છે. વૈરાગ્ય એટલે વસ્તુનો અભાવ નહીં, વૈરાગ્ય એટલે રાગનો અભાવ. શાસ્ત્રમાં ક્યાંય એવું નથી કહ્યું કે વૈરાગ્ય એટલે વસ્તુનો અભાવ. વૈરાગ્ય એટલે રાગનો અભાવ કયો છે, વસ્તુનો અભાવ ક્યાંય નથી કયો. એટલે ઘણી વખત લોકો એવું માની લે કે નહીં આમ તો હવે મહાત્માઓ પાસે આ બધું ગાડી હોય, એની પાસે બંગલા હોય ને તો ટીવી હોય, બધું હોય. પણ પેલા એ જો કે મહાત્માને એમાં રાગ છે એ અગત્યનું છે. અને એ વ્યક્તિ ઉપર જ આપણે છોડવું પડે કે ભાઈ જવા દે ને, આપણે બીજાને ક્યાં તપાસ કરવા જઈએ, એ જાણે ને ભગવાન જાણે. તો આપણે શું કરવું પડે? આપણે બધાને ના ઓળખી શકીએ. આપણે કોણ જેવા મોટા જ્ઞાની થઈ ગયા કે આપણે તપાસવા જઈએ કે એ મહાત્મા જ્ઞાની છે એને તો કોઈ રાગ ના હોય? હવે એ જ્ઞાની છે કે અજ્ઞાની આપણને કેમ ખબર પડે? આપણી પાસે કોઈ માપદંડ છે કે આમને જ્ઞાની કહેવા ને આમને અજ્ઞાની કહેવા? એ આપણે છોડી દેવું, આપણે આપણું કરવું. આ દુનિયામાંથી આપણે મોક્ષ મેળવવાનો છે.
આપણામાં કેટલો રાગ છે? તો આપણા જીવનમાં વૈરાગ્ય આવ્યો? આપણે બરાબર વૈરાગ્યને સમજ્યા છીએ કે નહીં? તો એ અગત્યનું છે, આપણા જીવનમાં શું થાય છે. તો ફરીથી આપણે જોઈએ તો વૈરાગ્ય એટલે રાગનો અભાવ, એ બરાબર સમજો છે. અને ત્યાર પછી હવે અહીંયા કહે છે સમાધિ ષટક સંપત્તિ કા. આ સમાધિ ષટક સંપત્તિ છે શું? એ શિષ્યનો પ્રશ્ન છે, એનો જવાબ છે આપણે કાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.